હેલો એવરીવન. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા મજામાં? I hope all are doing well. Okay, so in last lecture we have completed unit number 3. Now we move on to our last unit, that is unit number 4. Okay, and our unit number 4 is financial instrument. So in this unit number 4 we have given two sub chapters, that is number 1 capital market instrument and number 2 money market instrument. સો યુનિટ નંબર 4ની અંદર આપણને બે ચેપ્ટર આપવામાં આવેલા છે, કેપિટલ માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, અને આ જે કેપિટલ માર્કેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનામાંથી કેપિટલ માર્કેટના ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ઓલરેડી આપણે 11મા અને 12માની અંદર ભણી ગયેલા છીએ. વી હેવ ઓલરેડી લર્ન્ટ કેપિટલ માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ, દેટ ઇઝ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર. ઓલ ધીસ વી હેવ ઓલરેડી કવર્ડ ઇન our standard 11th and 12th. Okay, so let's start our chapter number 1, that is capital market instrument, as you can see on your screen. So first question is short note on equity share. Question number 1 આપણને આપેલો છે equity share ઉપર ટૂંક નોંધ આપો. Share means part. In the corporate form, its capital is distributed in the small equal parts. Each and every part of this capital is called share. શેર એટલે એક ભાગ થાય છે. કોર્પોરેટ ફોર્મની અંદર જે કેપિટલ હોય છે એને નાના નાના ટુકડામાં ડિવાઈડ કરવામાં આવે છે અને દરેક ટુકડાને આપણે શું કહીએ છીએ? શેર્સ કહીએ છીએ. A company obtain capital by issuing security such as shares, bond, debenture, etc. Among this, it is compulsory to obtain the capital through equity shares. એટલે કંપની શું કરે છે? કેપિટલ બહાર પાડીને શું કરી હોય છે? સામે પૈસા મેળવતી હોય છે. ફોર એક્ઝામ્પલ, તે શેર બહાર પાડે છે, બોન્ડ બહાર પાડે છે, ડિબેન્ચર બહાર પાડે છે. પણ આ બધી વસ્તુમાંથી સૌથી પહેલાં એમને શું કરવું પડે છે? ઇક્વિટી શેર્સ ઓબ્ટેન કરવાનો હોય છે. ધ સર્ટિફિકેટ ઓફ કોમર્સ બિઝનેસ is given only to that company which collect capital through the equity share. અને જો તમારે કોમર્સનું સર્ટિફિકેટ મેળવવું હોય તો એના માટે કંપનીએ ઇક્વિટી શેર્સ બહાર પાડેલા હોવા જોઈએ, તો જ તમને સર્ટિફિકેટ મળી શકે છે. અધરવાઇઝ સર્ટિફિકેટ પણ મળતું નથી. ઓકે, સો નાઉ વિલ સી ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇક્વિટી શેર્સ. સો એઝ યુ ઓલ નો, ઓન યોર સ્ક્રીન્સ always you'll be able to see only the points. તમને સ્ક્રીન ઉપર ફક્ત પોઈન્ટ્સ જોવા મળશે. ફોર ડિટેલ સ્ટડી you need to take your book along with this mobile screen or your whatever the device on which you are seeing the video. Okay, so book જોડે રાખજો અને એક એક પોઈન્ટ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, તેને સમજવાનો પ્રયત્ન કરજો. So these are the characteristics of equity shares. In that, number 1 is compulsory. So in that, it is compulsory for every company to issue such share. દરેક કંપનીએ આ પ્રકારના શેર્સ બહાર પાડવા જરૂરી હોય છે. Number 2, dividend. The ordinary shareholders give dividend only if there is a surplus profit after a payment of dividend to the preference shareholder and after the recommendation of the directors. એટલે કે ઓર્ડિનરી શેર હોલ્ડર્સ લોકોને ડિવિડન્ડ મળે છે, પણ ક્યારે? જો વધારે પડતો પ્રોફિટ થયેલો હોય અને એ પ્રોફિટમાંથી પ્રેફરન્સ શેર હોલ્ડરને એમનું ડિવિડન્ડ અપાઈ ગયેલું હોય, તો જો ડિરેક્ટર રેકમેન્ડેશન આપશે તો જ ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. Then next one is compulsory dividend. It is not compulsory to pay dividend to the ordinary shareholder. એટલે કે ઓર્ડિનરી શેર હોલ્ડર્સને કમ્પલસરી ડિવિડન્ડ પે કરવું એ જરૂરી હોતું નથી. ઇટ ઇઝ પેડ ઓનલી ઇફ ધ ડિરેક્ટર રેકમેન્ડ અબાઉટ ઇટ. અને જો ડિરેક્ટર્સ લોકો નક્કી કરશે તો જ એમને કમ્પલસરી ડિવિડન્ડ આપવામાં આવશે, અદરવાઇઝ આપવામાં આવશે નહીં. દેન rate of dividend. The percentage of dividend to be distributed to the shareholder is not fixed. એટલે કે ડિવિડન્ડનો જે દર હોય છે એ પણ ફિક્સ રાખવામાં આવતો નથી. નેક્સ્ટ વન ઇઝ રિફંડ ઓફ કેપિટલ ઇન ધ કેસ ઓફ લિક્વિડેશન ઓફ ધ કંપની. અને જો એવું થાય કે કંપની લિક્વિડેશનમાં એટલે કે બંધ થતી હોય તો ધ પેમેન્ટ ઇઝ ફર્સ્ટ મેડ ટુ ધ ક્રેડિટર. સૌથી પહેલાં જે દેવાદાર હોય છે એમની રકમ ચૂકવતી કરવામાં આવે છે. એના પછી પ્રેફરન્સ શેર હોલ્ડર્સ આર ગિવન દેર કેપિટલ બેક. જે પ્રેફરન્સ શેર હોલ્ડર છે એમને એમની રકમ પૂરી કરવામાં આવે છે. ઇફ દેર ઇઝ અ સરપ્લસ ઓફ મની, અને જો એના પછી સરપ્લસ મની વધે તો ધ ઓર્ડિનરી શેર હોલ્ડર્સ આર પેડ મની. તો પછી લાસ્ટમાં ઇક્વિટી શેર હોલ્ડર્સવાળાને એમની અમાઉન્ટ ચૂકવવામાં આવે છે. નંબર 6 ઇઝ
રાઇટ ટુ વોટ. ઓર્ડિનરી શેર હોલ્ડર્સ હેવ ધ રાઇટ ટુ વોટ ઇન ધ જનરલ મિટિંગ. જે ઇક્વિટી શેર હોલ્ડર હોય છે એમને રાઇટ હોય છે કે તે મિટિંગમાં પોતાનો મત આપી શકે છે. ઓકે. ધ રાઇટ ટુ વોટ ઇઝ નોટ પર્સન વાઇઝ બસ અકોર્ડિંગ ટુ ધ શેર્સ. એટલે કે જે રાઇટ ટુ વોટ છે એ પર્સન વાઇઝ નહીં, પરંતુ જેટલા પણ શેર્સ છે એના અકોર્ડિંગ હોય છે. નંબર 7, જનરલ મિટિંગ. ઓર્ડિનરી શેર હોલ્ડર્સ આર ધ ટ્રુ ઓનર્સ ઓફ ધ કંપની. જે ઇક્વિટી શેર હોલ્ડર છે એને કંપનીના માલિકો ગણવામાં આવે છે. ઇટ ઇઝ ફોર ધીસ દેટ જનરલ મિટિંગ ઓફ ધ શેર હોલ્ડર ઇઝ કોલ્ડ વન્સ ઇન અ યર. એટલા માટે આખા વર્ષ દરમિયાન એક વખત જનરલ મિટિંગ પણ બોલાવવામાં આવે છે, જેની અંદર ઇક્વિટી શેર હોલ્ડરોને બોલાવવામાં આવે છે. ઓકે. પેન નંબર 8 ઇઝ ટ્રુ ઓનર્સ. આપણને ખબર છે કે જે પણ ઇક્વિટી શેર હોલ્ડર છે એમને આપણે શું કહીએ છીએ? ટ્રુ ઓનર્સ કહીએ છીએ. ઓર્ડિનરી શેર હોલ્ડર્સ આર ધ ટ્રુ ઓનર્સ ઓફ ધ કંપની. દે રિમેન ઇન ધ કોન્ટેક્ટ વિથ ધ કંપની ફ્રોમ ધ બિગિનિંગ ટુ એન્ડ. એમને કંપનીની શરૂઆતથી લઈને અંત સુધી સાથે રાખવામાં આવે છે. દે અંડરટેક રિસ્ક ઓલ્સો. અને એમની જોડે ઘણું બધું રિસ્ક પણ હોય છે. નેક્સ્ટ વન ઇઝ રજિસ્ટ્રેશન ઓફ શેર્સ. ઓર્ડિનરી શેર્સ આર રજિસ્ટર્ડ ઇન ધ સ્ટોક માર્કેટ. જે ઇક્વિટી શેર્સ હોય છે એ સ્ટોક માર્કેટની અંદર રજિસ્ટર્ડ હોય છે. એઝ સચ દે કેન બી સોલ્ડ એન્ડ પરચેસ એટ ધ માર્કેટ રેટ. જેના કારણે આપણે એને માર્કેટ રેટ ઉપર ખરીદી અને વેચાણ કરી શકીએ છીએ. ઓકે. The next one is right shares. When the company issue new shares in the market, it gives first right to purchase the shareholder of old shareholders. એટલે કે જો બાય ચાન્સ કંપની શેર બહાર પાડેલા હોય અને ભવિષ્યમાં બીજા નવા શેર બહાર પાડે તો સૌથી પહેલાં એ નવા બહાર પાડેલા શેર્સને ખરીદવાનો ચાન્સ કોને આપવામાં આવે છે? ઇક્વિટી શેર હોલ્ડર્સને આપવામાં આવે છે. એટલા માટે એને રાઇટ શેર્સ કહેવામાં આવે છે. ધ નેક્સ્ટ વન, બોનસ શેર. ઓર્ડિનરી શેર હોલ્ડર્સ હેવ ધ રાઇટ ટુ ગેટ ધ બોનસ શેર. જે પણ ઇક્વિટી શેર હોલ્ડર છે એ લોકોને જ ફક્ત બોનસ શેર આપવામાં આવે છે. એન્ડ લાસ્ટ વન ઇઝ ધ વેલ્યુ ઓફ શેર્સ. ધ ઇકોનોમિક વર્કિંગ ઓફ ધ કંપની ઇન્ફ્લુઅન્સ ધ માર્કેટ વેલ્યુ ઓફ ધ શેર. ઇફ ધ રિઝલ્ટ ઓફ ધ કંપની ઇઝ ગુડ. જો કંપનીનું રિઝલ્ટ સારું હોય તો ધ પ્રાઇસ ઓફ શેર ઇઝ ઇન્ક્રીઝ. તો શેર્સની કિંમત પણ વધારવામાં આવે છે. ઓકે. સો ધીસ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇક્વિટી શેર્સ. Now we'll see the advantages of equity shares. So these are the points that comes under advantages of equity shares. In that, number 1 is no burden of dividend. આના ઉપર કોઈ પણ જાતનું ડિવિડન્ડનું બર્ડન હોતું નથી. If the company makes profit and if the director wish to give the dividend to only the dividend is declared, so there is no burden of director to paying the dividend. એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવું કે ન ચૂકવવું એ ડિરેક્ટર લોકોના મતાંતર ઉપર આધારિત હોય છે. એટલે એમના ઉપર કોઈ પણ જાતનું બર્ડન હોતું નથી. નંબર 2, અસેટ્સ આર બર્ડન ફ્રી. જેટલી પણ અસેટ છે એ બધી કોઈ પણ જાતના દેવા વગરની હોય છે. ઓકે. નેક્સ્ટ વન, નો બર્ડન ઓફ રિટર્ન ઓફ કેપિટલ. ઇક્વિટી શેર હોલ્ડર્સ કેપિટલ રિમેન્સ એંગેજ લાઈફ લોંગ. જેટલા પણ ઇક્વિટી શેર હોલ્ડરના માલિકો હોય છે એ બધા કંપની જોડે લાંબા સમય સુધી જોડાયેલા હોય છે. એઝ અ ફિક્સ અસેટ ઓફ અ કંપની, ઇક્વિટી શેર કેપિટલ હેઝ નોટ ટુ બી રિટર્ન ડ્યુરિંગ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ કંપની. એટલે ઇક્વિટી શેર જે કેપિટલ હોય છે એ જ્યાં સુધી કંપની ચાલતી હોય ત્યાં સુધી પાછી આપવામાં આવતી નથી. સો દેર ઇઝ નો બર્ડન ઓફ રિફંડ ઓફ કેપિટલ. ઓકે. નેક્સ્ટ વન ઇઝ લો પ્રાઇસ ઓફ શેર. ધ ફેસ વેલ્યુ ઓફ એન ઇક્વિટી શેર ઇઝ બિટવીન 10 to 100. ઇટ કેન અટ્રેક્ટ ઇવન મિડલ ક્લાસ ઇન્વેસ્ટર. એટલે કે જે ઇક્વિટી શેર્સ છે એમની પ્રાઇસ 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી હોય છે, જેના કારણે જે નાના પાયાના ઇન્વેસ્ટર્સ લોકો હોય એ પણ એટ્રેક્ટ થતા હોય છે. નંબર 5 ઇઝ શેર પ્રીમિયમ. પ્રેસ્ટિજિયસ કંપની કેન ઇશ્યુ શેર વિથ ધ પ્રીમિયમ એન્ડ કેન કલેક્ટ ધ મોર મની. જો કોઈ પ્રેસ્ટિજિયસ કંપની હોય તો એ પોતાના શેર પ્રીમિયમ સાથે બહાર પાડી શકે છે અને વધારે પડતા પૈસા પણ મેળવી શકે છે. ઇન્વેસ્ટર્સ આર ટેમ્પટેડ ટુ પરચેસ શેર ઇવન એટ અ પ્રીમિયમ ટુ ગેટ ધ એક્સપેક્ટેડ ગેઇન ફ્રોમ ધ ફ્યુચર. અને જે ઘણા બધા ઇન્વેસ્ટર્સ લોકો હોય છે એ પ્રીમિયમવાળા શેર ખરીદવા માટે પણ આકર્ષાય છે, કારણ કે એમને ભવિષ્યમાં વધારે પડતો ફાયદો મળે તેવી આશા હોય છે. નંબર 6 ઇઝ સ્પેક્યુલેટર કેન બી એટ્રેક્ટેડ. એટલે કે જે સટ્ટાખોરો હોય છે તે ઘણી વખતે આકર્ષાય છે. દેર આર ફ્લક્ચ્યુએશન ઇન ધ માર્કેટ પ્રાઇસ ઓફ ઇક્વિટી શેર્સ ડ્યુ ટુ ધ વેરિયસ રીઝન. ઘણા બધા રીઝન્સ હોય છે જેના કારણે કિંમતમાં વધારો ઘટાડો થાય છે. સો ધ સ્પેક્યુલેટર્સ આર એટ્રેક્ટેડ ટુ ઇન્વેસ્ટ ઇન ધ ઇક્વિટી શેર્સ માર્કેટ ટુ ઓબ્ટેન profit. Okay. Next one is participation in the management. Equity shareholders are the real owners of the business. They can remain present in the company's meetings and can vote and take part into the management. તે લોકો કંપનીની મિટિંગમાં પણ હાજર થઈ શકે છે,
કોઈ પણ મિટિંગની અંદર હાજર થઈ શકે છે, પોતાનો વોટ આપી શકે છે અને મેનેજમેન્ટનો હિસ્સો પણ બની શકે છે. The next one is management through the representative. A company is managed by the directors who are the elected members of equity shareholder. Okay. Next one is more credit can be obtained. વધારાની ક્રેડિટ પણ આપણે મેળવી શકીએ છીએ. If a company has more equity shares capital, its capacity to take risk is considered to be more. So, such companies can get more credit from the banks and financial institution. Next one is freedom in framing the dividend policy. Dividend policy frame કરવા માટે પણ freedom હોય છે. Director can give dividend as they like to equity shareholder. Hence, directors are free to determine the dividend policy. Preference shareholders are paid fixed dividend. Preference shareholders ને આપણે ફિક્સ રેટ ઉપર ડિવિડન્ડ આપવાનું હોય છે, જ્યારે ઇક્વિટી શેરહોલ્ડર્સને કંપનીના જે ડિરેક્ટર્સ લોકો હોય છે એ નક્કી કરે એમના અકોર્ડિંગ ડિવિડન્ડ આપવાનું હોય છે. ઓકે. Then next one is simple capital structure. Capital structure of a company means total of different types of share and debenture issued by the company. If company obtain capital only by the equity share capital, the capital structure becomes very easy to understand. Okay. અને જો જે કેપિટલ સ્ટ્રક્ચર છે ફક્ત ઇક્વિટી શેર્સથી બનેલું હોય તો એને સમજવા માટે એકદમ સરળતા બની જાય છે. નેક્સ્ટ વન ઇઝ બેનિફિટ ઓફ રાઇટ શેર્સ અને લાસ્ટમાં કીધું છે બેનિફિટ ઓફ બોનસ શેર. તો જે આ રાઇટ શેર્સ છે અને બોનસ શેર છે એના વિશે ઓલરેડી મેં તમને ડિફરન્સ જે તફાવત છે એ આગળ કરાવી દીધેલો છે. જો એ તમને આવડતો હશે આખો ક્વેશ્ચન તો આ બંને પણ તમે આસાનીથી લખી શકશો. તો ફરી એકવાર કહી દઈએ, વેન એક્ઝિસ્ટિંગ કંપની ઇશ્યુ ન્યૂ ઇક્વિટી શેર્સ, ફર્સ્ટ ઓફ all right of purchasing these shares is given to the existing equity shareholder. So this type of shares are called right shares. Okay. એટલે કે જો કંપની નવા કોઈ શેર બહાર પાડે છે અને જૂના શેર હોલ્ડર જો કંપની સાથે જોડાયેલા હોય અને એમને એ જ નવા શેર ખરીદવાની પહેલો તક આપવામાં આવે, પહેલો ચાન્સ આપવામાં આવે, પહેલો રાઇટ આપવામાં આવે તો એને આપણે બેનિફિટ ઓફ રાઇટ શેર્સ કહી શકીએ છીએ. એવી જ રીતે બોનસ શેર, કંપની કેન ડિસ્ટ્રીબ્યુટ ઇક્વિટી શેર્સ ટુ ધેર એક્ઝિસ્ટિંગ ઇક્વિટી શેર હોલ્ડર ફ્રી ઓફ ચાર્જ ઓર પાર્ટલી પેડ અપ ફ્રોમ ધ રિઝર્વ ફંડ. એટલે કે મફતમાં પણ આપી શકે છે અથવા તો રિઝર્વ ફંડમાંથી પણ આપી શકે છે. ધીસ ટાઈપ ઓફ શેર્સ આર કોલ્ડ બોનસ શેર. અને આવા પ્રકારના શેર્સને આપણે શું કહીશું? બોનસ શેર્સ કહીશું. ઓકે. સો દેટ્સ ઇટ અબાઉટ ધ એડવાન્ટેજીસ ઓફ ઇક્વિટી શેર્સ. ના વી મૂવ ઓન ટુ ધ લિમિટેશન્સ. હવે જે આપણે એના ફાયદા તો જાય, હવે શું આવે છે એના નુકસાન એટલે કે લિમિટેશન્સ પણ છે. તો ધીસ આર ધ લિમિટેશન્સ ઓફ ઇક્વિટી શેર્સ. ઇન દેટ નંબર 1, મોર એક્સપેન્ડિચર ઓફ ધ સિક્યુરિટી કેપિટલ. આના ઉપર ઘણો બધો ખર્ચો થાય છે. વેન કેપિટલ ઇઝ ટુ બી ઓપ્ટેન થ્રુ ધ ઇક્વિટી શેર્સ, એક્સપેન્ડિચર ઓફ પબ્લિસિટી, અંડરરાઇટિંગ, બ્રોકરેજ, કમિશન્સ એક્સેટ્રા ઇઝ ઓન લાર્જ સ્કેલ. એટલે કે આપણને પબ્લિસિટી માટે, અંડરરાઇટિંગ માટે, બ્રોકરેજ માટે, કમિશન્સ માટે વધારે પડતી કિંમત ચૂકવવાની આવે છે. એટલે મોર એક્સપેન્સિવ છે. નંબર 2, ઇન્ટરફિયરન્સ ઇન ધ મેનેજમેન્ટ. એટલે કે જે મેનેજમેન્ટ છે એની અંદર લોકોનો ઇન્ટરફિયરન્સ વધી જાય છે. Equity shareholders are the real owner of the company. They possess right to remain in the present in the company's meeting to demand explanation and to vote. So there is interference in the management also. The next one is situation of overcapitalism. The capital of equity shares cannot be refunded during the existence of the company. So excess of equity capital creates overcapitalism. આપણને ખબર છે કે ઇક્વિટી શેરની અંદર જેટલી પણ અમાઉન્ટ આવેલી છે એ કેવી હોય છે? નોન રિફંડેબલ હોય છે, એટલે કે પરત આપવામાં આવતી નથી. એટલા માટે ઘણી વખતે આપણને ઓવર કેપિટલાઇઝેશન પણ જોવા મળે છે. નેક્સ્ટ વન ઇઝ અનસર્ટનિટી ઓફ ડિવિડન્ડ. એટલે કે ડિવિડન્ડ કેવું હોય છે? અનસર્ટેન હોય છે. જો ડિરેક્ટર લોકો રાજી હશે તો જ ડિવિડન્ડ આપશે, અદરવાઇઝ આપશે નહીં. નેક્સ્ટ વન ઇઝ ઇન્કરેજ સ્પેક્યુલેશન. આના કારણે સટ્ટાખોરોને પ્રોત્સાહન મળે છે. વેન અ કંપની ડિક્લેર ડિવિડન્ડ, ધ માર્કેટ પ્રાઇસ ઓફ ધ શેર ઇન્ક્રીઝિસ. તો માર્કેટ પ્રાઇસ શું થાય છે? વધી જાય છે. પરંતુ ડ્યુરિંગ ધ રિસેશન, મંદીના સમયે દેર ઇઝ અ ડિક્રીઝ ઇન ધ માર્કેટ પ્રાઇસ. માર્કેટ પ્રાઇસમાં ઘટાડો થાય છે બિકોઝ ઓફ લેસ પ્રોફિટ. કારણ કે એ સમયે પ્રોફિટ કેવો હોય છે? ઓછો હોય છે. ધીસ ટાઈપ ઓફ ફ્લક્ચ્યુએશન ઇન્કરેજ સ્પેક્યુલેશન. આના કારણે સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં પણ વધારો થાય છે. દેન trading on equity is not possible. When company gets more capital through the equity, it cannot be enjoy the advantage of capital borrow at a low rate of interest. So trading on equity is not possible in a company. નેક્સ્ટ વન ઇઝ ડિફિકલ્ટ ટુ રેઝ ધ કેપિટલ ડ્યુરિંગ ધ રિસેશન. એટલે કે રિસેશનના સમયની અંદર જો કેપિટલ વધારવી હોય તો એ ઘણું અઘરું બની જાય છે. ડ્યુરિંગ ધ રિસેશન, ધ માર્કેટ પ્રાઇસ ઓફ અ શેર ઓલ્સો ડિક્રીઝ બિકોઝ ઓફ ધ લેસ પ્રોફિટ. સો ધ પીપલ ઇન્વેસ્ટ ઇન ધ મની ઇન ડિબેન્ચર્સ. ઓકે.
The next one is centralization of wealth. According to the Company Act, if a company wants to issue equity shares again, the first offer should be made to the existing shareholder. એટલે કે પહેલા જે already shareholder છે એમને ઓફર કરવું પડે છે to purchase this new shares. Such shares are called right share. અને આવા પ્રકારના શેરને આપણે શું કહીએ છીએ? Right shares કહીએ છીએ. Because of the right shares, there will be a centralization of the wealth with the existing એટલે કે senior shareholders. Okay. And last but not the least is taxable for the income tax. The dividend received on the equity shares is added to the taxable income of a person and he has to pay the income tax on it. It is compulsory for every company to obtain the capital through the equity shares. Even then, it is not necessary to collect the capital through equity shares only. Director use the equity shares capital with the foresight, so trading on equity is possible. Okay, so that's it about our question number 1, short note on equity share. અહીંયા આપણો question number 1 એ પૂરો થાય છે. If you have any kind of doubts or any kind of queries, please let me know. Please make your comments in comment box. We'll try to catch you as soon as possible. મળીએ in the next lecture with the new question. Till then, read hard, study hard. Bye bye and take care.